वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। कविश्वर दलपतराम विरचित पुरुषोत्तम चरित्र अध्याय 80मो। गढ़ડામાં સંતો ભક્તોને તેડાવીને શ્રીહરિએ ભવ્ય રંગોત્સવ કર્યો, સૌને સુખ આપ્યું, એની કથાનો પ્રારંભ કરે છે। સદા વિરાજત સુખનિધિ ગઢપુર में गिरधारी प्रतिदिन दर्शन करत है नेह धरी नर नारी। सब सतसंगी शिरोमणि जैसा गढ़पुर के सतसंगी ऐसा। बहुत तपस्वी पुनि बहु त्यागी भगवत को बहु प्रिय बड़ भागी। तीन में जयारु ललिताबाई सबसे उत्तम भक्त कहाई। सोबाई बोली कर जोरी सुनो महाप्रभु विनती मोरी। सुनो महाप्रभु विनती मोरी। સુખના ધામ એવા શ્રીહરિ સદા ગઢપુરમાં નિવાસ કરીને રહેતા હતા। તેમ છતાં ત્યાંના નરનારી ભક્તો પ્રતિદિન શ્રીહરિના દર્શન અત્યંત પ્રેમથી કરતા હતા। આ બહુ ખૂબીની વાત છે। ક્યારેક ક્યારેક 6 મહિને 12 મહિને એકવાર દર્શન થાય ને તો ખેંચાણ રે અને પ્રેમ રે અને આમ 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 ઉત્સાહ અને આમ દર્શન કરવાની લાલસા આ બધું રહે। પણ હવે રોજ દર્શન થતા હોય ને એટલે કહે છે ને કે પેલું ગંગા કાંઠે હોય ને ગંગાનો મહિમા ન હોય। દૂરથી ડુંગર રળિયામણા એમ કહે છે। અને રોજ ભેળા રહેતા હોય ને આમ જો તમે સંતોએ દૂર વયા જાય ને તો યાદ કર્યા કરે કે જલ્દી આવે તો સારું, જલ્દી આવે તો સારું, જલ્દી આવે તો સારું। ભેગા રોજ રહેતા હોય તો દૂર જાય તો સારું, दूर जाए तो हारू, दूर जाए तो हारू। रोज बड़ी अबके थी जाए एम केम है खबर नहीं। भोजन में पण रोज एकनु एक शाक तमने दूधीनु 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 ज आपे तो शू थाय? आ हूँ रोज दूधियो ने दूधियो। जलेबी जेवी सारी वस्तु है पण जो धीरे धीरे रोज जलेबी चालू रहे तो पछी एक दी जलेबो थई जाए। एटले आ जीवने छे ने बधुं फरतुं ने फरतुं जोईए। समझ्या? भगवान थोड़ाक दी आम फरी आवे ने फरी पाछा आवे। पण आ गढ़पुरवासीओनी भक्ति एवी हती, प्रेम एवो हतो
કે રોજ ભગવાન ત્યાં રહે ને તોય પણ શ્રીહરિના દર્શન અત્યંત પ્રેમથી કરતા હતા, ભાવથી કરતા હતા. હા, નહીતર કે ભાઈ કાલ કર્યા હતા આજ નહીં કર્યું તો હાલશે, એમ નહીં. અને પ્રેમ ભાવથી, જાણે કે હજી આજે જ ભગવાન આવ્યા હોય, જાણે કે હજી આજે જ ભગવાન આવ્યા હોય. પેલા મુમુક્ષુ હોય ને એ જ્યારે નવો નવો સાધુ થવા કે પાર્ષદ થવા આવે ને એટલે તમારે એની સેવા ને, હા, એની ભક્તિ ને, એનો મહિમા ને, હા, એ દોડી 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 ઉત્સવને આમ જો ઉત્સાહ ને ઉમંગમાં જે કરતો હોય ને, પછી 6 મહિના 12 મહિના વરસ 2 વરસ જવા દો, ભાઈ બોલાવવો પડે કે ભગત લ્યો આ ઝાડુ લ્યો, આ થોડું સાફ કરી નાખો. એ ભગત નવા નવા હરિભગત થયા હોય તો એવું થાય, જો નવા નવા જોડ્યા હોય ને તો સ્વામી કંઈક સેવા હોય તો કહેજો, સ્વામી કંઈક સેવા હોય તો કહેજો. હા, દોડીને લાવો આ લાવો લાવો, તમારે નહીં કરવાનું, આ ભગત તમે રહેવા દો. એવા ઉત્સાહથી કર્યો. અને પછી જો 2 4 6 મહિના 12 મહિના જાય ને એટલે પછી શું થાય ખબર છે? પેલા ભગતને કહેજો ને હું થોડો કામમાં છું. શું કે આ છે ને એ રોજ રહેવું ને એ બહુ જ મહત્વનું છે ને. ભગવાનની કૃપા હોય, સંતની કૃપા હોય અને યથાર્થ જે મહિમા સમજ્યા હોય, મહિમા મહાત્મ જેવું છે એવું જાણ્યું હોય અને પછી એને સમર્પણ કર્યું હોય, પછી એનામાં નિત્ય પ્રેમ, નવલો નવલો પ્રેમ રહ્યો, નિત્ય નૂતન પ્રેમ, જૂનો થાય જ નહીં. સંસારમાં પણ કેવું હોય, જ્યારે આમ હગાઈ થાય ને ખબર પડે કે આની યારે હગાઈ થઈ છે ને એકવાર ખાલી મળ્યા હોય પછી રોજ મળવાનું થાય, દિમાગ 3 વખત ફોન કરે બોલો. ધીરે ધીરે જેમ લગ્ન નજીક આવતા જાય, હા, અને લગ્નમાં માંડવામાં તો છે ને એ ચંદ્રમુખી લાગે, પછી 6 મહિના 12 મહિના જાય ને એટલે સૂર્યમુખી લાગે, અને 2-3 વર્ષ જાય ને એટલે જ્વાળામુખી. એના વિના રહી નહોતો હકતો, ફોન કરતો તો, એ માગે એ લઈ આવી દેતો તો, 2 બડકા ભરે તો એ સહન કરી લેતો તો. અને હવે એટલે ભાઈને એવું થાય, ભાઈને એવું થાય બોલો, એમ કેમ છે? નહીતર એવું ને એવું આખી જિંદગી ન રહેવું જોઈએ, નથી રહેતું બોલો. એમાંય જો 1-2 બાળકનો જન્મ થાય ત્યારે પતિ ઉપરથી હુકાઈ જ જાય કે હવે તમે ઘરમાં ને ઘરમાં પડ્યા રહે, થોડાક જાઓ આગા ભાગા જાઓ, એ લંડન કેનેડા જાઓ, થોડા પૈસા કમાવા. છોકરાઓ બધા જો આવે પછી છોકરામાં પ્રેમ થઈ જાય, પહેલાં વયો જાય. એટલે એવો સાંસારિક જેવો પ્રેમ જો ભગવાનમાં રહે તો પછી ભગવાનમાં ચોંટી ન શકે, એનું સુખ ન લઈ શકે. નિત્ય નવો નવો પ્રેમ જો રહે તો ભગવાનમાં વગર કર્યું સ્મરણ ને વગર કર્યું બાંધું થાય, ભક્તિ સેવા સત્સંગ મહિમાથી થાય. અને નવો નવો પ્રેમ રાખવા માટે રોજ કથા વાર્તા ભગવાનની, એના ગુણોનું વાદ અને એનો મહિમા સાંભળવો પડે તો નવો નવો રહે. નહીતર આ નામ મૂર્તિ છે કે હવે સ્વામી 5 વર્ષ થઈ ગયા તો થોડી મૂર્તિ બદલવી નથી કે લે, મૂર્તિ તો મૂર્તિ જ છે, ભગવાન તો એના જ છે. બીજી પધરાવો તો કે એ જૂની થઈ જાય, પછી પૂજા ઘણા પૂજા જૂની થઈ જાય છે બોલો. હા, બદલી નાખે, જેમ કપડાં બદલે એમ પૂજા બદલી નાખે. હા, ઘણાને સંતો 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 રોજ નવા સંતો જોઈએ હોય ને. આ સંતો હોય ને જો 6-12 મહિના વરસ 2 વરસ કે આ સંતો જૂના થઈ ગયા, હવે બીજા નવા ગોતો કે છે. કે નવા સંતો બોલાવે ચાલાવે, થોડું માન સન્માન આપે, પ્રસાદ પાણી બીજું ત્રીજું પૂછે બા, એટલે એ ગમે બહુ. પછી રોજ હવે એને આખી જિંદગી રોજને રોજ પૂછવાનું કેમ છો, મજામાં છો, આમ છે તેમ છે, પ્રસાદ પાણી માન સન્માન બધું, તો પછી નવાને ક્યારે આપીએ ભાઈ? જૂનાને ના આપી આપ કરીએ. પછી એને સમજવું પડે ને કે ભાઈ હવે આપણે જૂના થઈ ગયા એટલે આપણે જરૂર નહીં, એવું ન થવું પડે. હવે આપણે ઘરના થઈ ગયા, હવે આપણને સન્માનની ક્યાં જરૂર છે? હારની તોરણની ફૂલની બીજી ત્રીજી ચાદરને પછેડી એ બધું ઠીક છે, હવે નવા આવે એને આપણે થોડુંક આપવું પડે, જેના કારણે એ સત્સંગમાં આગળ વધે. એ ભાઈ 6-12 મહિને જૂના થઈ જાય એટલે એને પછી જરૂર ન પડે. પણ આ તો 25 વર્ષ 10 વર્ષ 15 વર્ષ થઈ ગયા હોય તો એ કહે છે કે સ્વામીએ મારું નામ લીધું નહીં, મને હાર પહેરાવ્યો નહીં, મને કંઈ કીધું નહીં, મને કંઈ હોપ્યું નહીં, એટલે આપણી કાંઈ જરૂર નથી. હવે નવા સંત ગોતો ત્યાં લ્યો.
નવા ગુરુ ગોતે, નવા સંત ગોલે, નવી સંસ્થા ગોતે. લે ઈ નિષ્ઠા ન કહેવાય. એમાં ભગવાન સંતો રાજી ન થાય. પછી તો એ પેલા ભાઈ જે ત્યાં નવા ગોઈતા હોય ત્યાં જાય ને તો એ પેલા જાણ તો કરી લે ક્યાંથી ને આવ્યા છે, સમજ્યા? એને ખબર તો પડી જાય કે આ અહીંથી આવ્યા છે. પછી એના ઉપર એને ભરોસો ન આવે. ભાઈ એને મૂકીને અહીં આવ્યો તો આપણને મૂકી દે, શું ભરોસો? આપણને એમ મૂકી દે. હવે ન્યાથી આવ્યો છે, ન્યાની નિંદા ટીકા મારી પાસે કરે છે, તો આપણી નિંદા ટીકા કોકની પાસે કરશે 6-12 મહિને. એટલે એને કોઈ દિવસ ક્યારે કોઈ સાથે હેત પ્રીત આત્મીયતા થાય નહીં, અને કોઈ દિવસ કોઈ એની કેર પણ લે નહીં. હા, પેલા આ નથી કહેતા રોડ ઉપર પેલા સરકારી માણસોએ પેલા સરકારે આ મૂતરડીઓ બનાવી હોય, સમજ્યા? ટોયલેટ બાથરૂમ બનાવ્યા હોય, તો ત્યાં બધા જઈ આવે ખરા, પણ સાફ ન કરે કોઈ. પાણી ન નાખે, હામેણો ન ફેરવે, એસિડ બેસિડ કાંઈ પણ દુર્ગંધ આવતી હોય તો કાંઈ કોઈ સફાઈ કરે ભાઈ? કેમ? સરકારી. આપણું ક્યાં છે? અને આપણા ઘરમાં હોય તો સહેજ અમથું કંઈક લાગે ને એટલે ઢોળ દે, સરસ પાવડર નાખી દે, હામેણો ફેરવી દે, આમ ચકચકાટ રાખે. કેમ? આપણું. એમ પછી કોઈને એમ ન થાય જો આને કે આવડો આમાં ભગત આપણો છે, મારો છે, એટલે એ ભગતની કોઈ સફાઈ ન કરે. યુઝ એન્ડ થ્રો, યુઝ એન્ડ થ્રો. પેલા પડિયાન પેલી ડીશો નથી આવતી યુઝ એન્ડ થ્રો કાગળિયાની, એને યુઝ ખાઈ લો ને પછી કચરાપેટી ફેંકી દો. આવી દશા થાય, યુઝ એન્ડ થ્રો. એમ કોઈક સંતને નિષ્ઠાથી જો પકડ્યા હોય, નિત્ય નવો પ્રેમ રાખ્યો હોય, તો એના માટે પ્રાર્થના કરે, એના માટે ભજન કરે, એના માટે બધું જ કરે, એના માટે કથા કરે, એને સારા સંસ્કારથી સિંચિત કરે. હા, આમ છે. લ્યો, ગઢપુરવાસીઓ બહુ ગમતા ભગવાનને. કેટલા 29 વર્ષ સુધી એના ઘરમાં ઘર કરીને રહ્યા, તોય પણ કોઈ દિવસ એનામાં દોરાવા પ્રેમ વધ્યો પણ ઘટ્યો નહીં. ઉત્સાહ, ઉમંગ એવો ને એવો જે મુક્તાનંદ સ્વામીને ચડતો ને ચડતો રંગ. હા, નવલો પ્રેમ, નવલો રંગ. એમ ગઢપુરવાસી માટે કહે છે કે નરનારી ભક્તો પ્રતિદિન શ્રીહરિના દર્શન અત્યંત પ્રેમથી કરતા હતા. જો તેમ છતાં, કેમ છતાં કે મહારાજ રોજ ત્યાં રહ્યા છે તોય પ્રેમથી કરતા. લ્યો, રોજ ન કરતા હોય એ તો પ્રેમથી કરે. ઓહો હો, હે મહારાજ, આ 2 મહિના 4 મહિના વ્યા ગયા, તમારા દર્શન મને નહોતા થયા, આજ તો હૈયું ભરાઈ ગયું. એ હૃદયમાં શાંતિ 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 થઈ ગઈ. મારું તમારા દર્શન કરીને તો હું તો છે ને આમ પૂર્ણ કામ થઈ ગયો મહારાજ. હા 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 હા, એમ થાય. કેમ કે 2 મહિના આવ્યો છે એટલે. હમણાં રોજ આવવા માંડે તો એ ગદગદિત કંઠ, એ રોમાંચિત ગાત્રો, એ આંખના ખૂણા ભીના થાય. કેમ? રોજનું થયું એટલે. એમ રોજમાં પણ થવું પડે. એ પાકું છે, એ સાચો પ્રેમ છે. ગઢપુર સબ સત્સંગી શિરોમણી જેશા. જેટલા પણ ભક્તો છે એ બધામાં ગઢપુરવાસીઓ આ સર્વશ્રેષ્ઠ શિરોમણી છે. પ્રગટ પ્રભુના મિલનરૂપી મહાભાગ્યવાળા તે ભક્તો અતિ તપસ્વી, અતિ ત્યાગી અને ભગવાનને અતિ પ્રિય હતા. તપસ્વી હતા હો, એને ભગવાન જ વાલા હતા, દેહવાલો નહોતો. એને ભગવાન જ વાલા હતા. એને પોતાનું સન્માન, પોતાની નામના ચાહના, પોતાની ધન દોલત મિલકત વાલી નહોતી. એટલે તપસ્વી હતા, અતિ ત્યાગી હતા. બધું ભગવાનને અર્પણ કરી દીધું હતું. લ્યો, આપણે કરીએ ખરા, પણ અડધું મૂકી રાખીએ ને અડધું કરીએ, થોડુંક કરીએ ને જાજુ મૂકી રાખીએ. આને તો પોતાનું તન મન ધન જે કંઈ પોતાની મિલકત કહેવાતી હતી એ બધી જ આત્મસમર્પણ સુધી બધું આપી દીધું. લ્યો, પછી ભગવાન જાય ક્યાં એને છોડીને? લ્યો, આવા ત્યાગી હતા. પાછા ત્યાગના અંગવાળા હતા, બધા સાધુઓ હતા અને ભગવાનને અતિ પ્રિય હતા. એટલે જ તો એ પ્રિય હતા, તપસ્વી હતા, ત્યાગી હતા. એટલે જ ગઢપુરવાસી ભગવાનને અતિ પ્રિય હતા. તે ભક્તોમાં જીવુબા અને લાડુબાનું નામ મોખરે આવે. હા, જીવુબા લક્ષ્મીનો અવતાર, હા, અને લાડુબા રાધિકાનો અવતાર. એવા સમર્થ હતા. ભક્તિ કરે એમાં તો સામર્થ્ય આવે જ ને. સંકલ્પ કરે ભગવાન પૂરા કરે. જીવુબા
એક વખત ઠાકોરજીને બાજટ ઉપર પધરાવી આગળ દૂધનો કટોરો ભરી અને ભગવાનને પીવડાવતા હતા અને મૂક્યો આગળ ને પ્રાર્થના કરતા હતા. એમાં એના પિતાજી આવ્યા બાપુજીને થોડુંક એમ કે આખો દિવસ આમનમ લાલજી એની આગળ રમે ને આ બધું મૂકે, એ બીજું કાંઈ ભરતકામ કરે નહીં, આ બીજું તો હમણાં કાલ સાસરે જશે ને આમનમ કરશે ભગત વેડા તો કોણ લઈ જશે એને, કેમ પરણશે? આ બધું સારું નહીં. આપણી નાયતમાં બધું બધા લોકો નિંદા કરે તો બહુ આમ છે ને તેમ છે ને બધું. એટલે હવે થોડુંક સંસારમાં વ્યવહારમાં બધે ધ્યાન દો. માટે આ બધું મૂકી દે, આ બધું ખોટું છે, એ તારું શું દૂધ પીવે છે એમ કરીને કોરોધ કર્યો. જ્યારે હોય ત્યારે દિવસમાં 10 વખત કટોરો ભરીને સામે મૂકી દે, એ શું તારું પીવા આવે છે કે? અને ત્યારે હાથમાં કટાર લઈને આવ્યા કે હવે જો ખબરદાર, જો મને દેખાય નહીં, મને સાચું ન મનાય ત્યાં સુધી હું માનું નહીં, જોઈ લઉં છું કે હાલ પીવડાય, લે પીવડાય તારા લાલજીને પીવડાય. એ લાલજીજી પ્રસાદીના ગરડામાં છે ગોપીનાથજી મહારાજની બાજુમાં. હા, ને લાડુબાઈએ દૂધનો કટોરો મૂક્યો લાલજીની સામે ને હાથ જોડ્યા, પ્રભુ હવે લાજ રાખજે, તારી ઉપર છે. હા, મીરાબાઈનું ઝેર અમૃત કરીને એને બચાવ્યા. આજ બાપુને પરચો દઈ દો પ્રભુ. અને ત્યારે બાપુ આમ જોતા હતા, હાથમાં કટાર હતી, અને લાલજીએ આખો કટોરો ઉપાડ્યો. બાળલાલજીએ કટોરો ઉપાડીને આમ જો આમ મોઢે માંડ્યો, ઘટ 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 આખો કટોરો દૂધ પી ગયા અને ખાલી કટારોને કર્યો ઘા ને સીધો પીડ્યો એબલ બાપુના પગમાં. લ્યો લેતા જાઓ. બાપુના હાથમાંથી તલવાર પડી ગઈ. દબ દઈને પગમાં ભગવાનને પ્રભુને વંદના કરી. એની દીકરી હતી તો એની માફી માંગી, બેટા મારી ભૂલ થઈ ગઈ, તારી ભક્તિ સાચી છે, ખોટી નથી. આ વેવલા વેળા નથી, આ કંઈ દંભ નથી, આ કંઈ આળસુ છે ને બેહી ગયા ભગવાનની સામે એમ નથી. આ સાચી જીવની ભક્તિ છે, નિષ્કામ ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે. આજ હું હારી ગયો કે પિતાજી કે હું હારી ગયો, તારી ભક્તિ બેટા સાચી છે, લ્યો. આમ પરચો પૂરતા ભગવાન લાડુબાને જીવબાને બોલો. હા, જીવબા મોટા હતા, લાડુબા નાના હતા. બંને બહેનો સર્વથી ઉત્તમ ભક્તો. બંને બહેનોએ હાથ જોડીને શ્રી હરિને કહ્યું, હે મહાપ્રભુ, અમારી એક વિનંતી સાંભળશો? મહારાજ કે સાંભળીએ, શું વિનંતી છે? બહુ ઉત્સવ કીને ગુજરાતે, પાવન દેશ ભયો યહ તાતે, उत्सव होरी यहाँ अब करना, मम विनती अंतर में धरना, मम विनती अंतर में धरना. હે હરી, હા બોલો બોલો. આપે ગુજરાત પ્રદેશમાં ઘણા ઉત્સવ કર્યા છે. હા, એ તો કર્યા છે. એના ભક્તો જેવા છે, શું કરીએ, ઉત્સવ તો કરીએ. તેથી એ દેશ ઘણો પવિત્ર થઈ ગયો છે. હા, અમે ફરીએ, અમારા સંતો ફરીએ, ભક્તો ફરે એટલે બધું પવિત્ર થઈ જાય. આ જો શ્રાવણ મહિનામાં ઘેરે ઘેર પધરામણી થાય તો કેટલા ભાવ વિભોર થઈ જાય. બધા કેવા આંગણા શણગારે ને ફૂલ પાથરે ને આરતી કરે ને ફૂલને હાર લઈ આવે ને અન્નકોટ ભરે ને પ્રસાદ ધરાવે ને કેવો સરસ મજાનો તાજો થાળ બનાવ્યો ભગવાન માટે. કેમ? અમારે ઘેરે ભગવાન ક્યાંથી, અમારે ઘેરે ભગવાન ક્યાંથી? લ્યો, હાવ ગરીબ ભક્તો હોય, ઘણીવાર ભાડે રહેતા હોય તોય પણ એનો ભાવ એટલો બધો કે મોટા ધનાઢ્યને પણ પાછો પાડી દો, એવો પ્રેમ ભાવ. લ્યો, ગુજરાતમાં બહુ ઉત્સવ કર્યા, તેથી દેશને પાવન કરી દીધો છે, પવિત્ર કરી દીધો. પ્રભુ તમે ફર્યા, તમે જ્યાં નિવાસ કરો એ બધું પાવન થઈ જાય, બહુ પવિત્ર થયો. હવે આ અહીં ગરડામાં હોળીનો ઉત્સવ કરો તો સારું, કારણ કે અહીં કર્યો નથી હમણાં, આખું વર આવું કોરું કાટ કાઢ્યું. અહીંયા ઉત્સવ હવે કરો, ત્યાં ઘણા થઈ ગયા છે, હવે બહુ થઈ ગયો, હવે અમને ભૂખ લાગી છે, અહીંયા જમાડો. આટલી અમારી આ વિનંતીને આપ અંતરમાં ધારો, અહીંયા ગરડામાં તમે ઉત્સવ કરો. કારણ કે ઉત્સવ કરવાથી સર્વે સંતો અને હરિભક્તો મળીને અહીંયા આવે. એટલે મહારાજ તમે અમને ત્યાં લઈ જતા નથી એક તો, અને અહીંની રોકી રાખો છો ને, ત્યાં તમે એકલા એકલા ઉત્સવ કરી આવો. બધા હરિભક્તો ને એ સંતો ને ભાઈઓ ને બહેનો ને બધા ભેગા થતા હોય અને ત્યાં બધાના દર્શનનો લાભ અમને ક્યાં મળતો નથી મહારાજ, અને તમે અહીંથી નીકળવા દેતા નથી. એટલે મહારાજ એક કામ કરો, એ બધાને અહીં તેડાવો એટલે અહીં અમને દર્શન થઈ જાય. અમારે એના દર્શનની ભૂખ છે.
એની સેવા અમારે કરી લેવી છે, ભગવાનના ભક્તો સંતોની, અને એના દર્શન કરી લેવા છે. બધાને અહીં બોલાવો, તેથી અમને તે સૌના દર્શનનો લાભ પ્રાપ્ત થાય. માટે હે પ્રભુ, અમને આજ્ઞા આપો તો અમે ઉત્સવ માટેની બધી સામગ્રી એકઠી કરી લઈએ. તમારી આજ્ઞાની જ રાહ છે. બસ તમે કહો કે ઓકે, અને પછી અમે જોવો તૈયારી કરીએ. મહારાજ તમે આમ જો આમ ગુજરાતના ઉત્સવ ભૂલી જાવ એવો ઉત્સવ કરશો બધા ભક્તોને સાથે રાખીને. ન્યોતા સબકો જીમાન કા માનહુ પ્રભુ હમાર, 20 દિવસ લોર કા ભાગ નહીં મજાર. આહા, હરી એ ગઢપુરવાસી લાડુબા, જીવબા, દાદા ખાચર વગેરે ભક્તો મહારાજને કે છે, હે હરી, આ ઉત્સવમાં સર્વ કોઈને જમવાનું નોતરું અમારા તરફથી આપજો. કોઈ જો આવે ને તો ગાડા ભરીને અનાજને આમ જો ઘી ને ખાંડ ને ગોળ ને લોટ ને કાંઈ લાવે નહીં હો, દાળ ચોખા કાંઈ, બધું ન્યાન ઘેરે રાખીને આવે. અહીંયા અમારા તરફથી જ બધી રસોઈ જમાડશું. જેટલા હરિભક્તો આવે, જેટલા સંતો આવે, બધાને અમારા તરફથી નોતરું. નોતરું કે કાઠિયાવાડમાં નોતરું કે આમંત્રણ આપે ને, એમાં આમંત્રણમાં નિમંત્રણમાં ફેર. નિમંત્રણ એટલે ભોજન સાથે બધાને કેવું કે ભોજન કરવાનું છે ને એને પછી આગ્રહ કરીને બોલાવવા, એનું નામ નિમંત્રણ કહેવાય. આમંત્રણ એટલે ખાલી મળવા, ભોજન કાંઈ ન હોય, એને આમંત્રણ, હાજરી પૂરીને વયું જવાનું, એ આમંત્રણ કહેવાય. સમજ્યા? અને નોતરું એટલે જમવાનું. યા નિમંત્રણ ને નોતરું બે એક જ. 20 દિવસ સુધી એમાં બીજા કોઈનો ભાગ નહીં રાખવાનો મહારાજ. કેટલા દિવસ? ઓહો, હા, આપણે તો 2 દી થયા હોય તો કહે છે કે હવે આગળનો શું પ્રોગ્રામ છે તમારો, સામેથી પૂછીએ આપણે. લો, પણ હવે તમે ઘણા દિવસથી અહીંયા આવજો 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 કહો છો તો આવી ગયા ને હવે જવાની વાત કરો છો. હા, વરસથી વાહે પડ્યા હતા, આવજો આવજો. એ અઠવાડિયું, 10 દી, 15 દી, મહિનો તો તમારે રોકાવું જ પડશે. પણ જ્યાં રોકાઈને આવ્યા તો બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે તો પૂછી જ લે કે હવે અમારે નોકરી ધંધા હોય હો. પછી હું કે તમે ફ્રી હાવ, પણ અમારે હાવ રેઢું. એમને પાછા એમ કે અમે સંતો ત્યાં રહેતા હોય ને તો કે હાવ રેઢું મકાન મૂકીને ક્યાં જવું. પણ અહીં ભગવાન છે, સંતો જ છે, ભરોસો નહીં ને, પણ તેડાવી લીધા. કહેતા કહેવાય ગયું, શરમે ને ધર્મે આગ્રહ કરીને બધાને સારું લગાડવા, પણ પછી થાકી જાય હો. હા, અને અઘરું કામ છે. અને આ તો કે 20 દિવસ ગુજરાતમાંથી, કચ્છમાંથી, કાઠિયાવાડમાંથી, જેટલા પણ ગામડાઓમાંથી હરિભક્તો આવે બધાને 20 દિવસ સુધી અહીં રોકવા છે. અને એમાં 20 દિવસમાં એને જમાડવામાં, રાખ રખાવટમાં બીજા કોઈનો ભાગ નહીં, મારો એકનો, અમારો જ બસ. એવી અમારા ઉપર તમે કૃપા કરો ને અમને આ બધો લાભ અપાવો. ત્યારે કહે મુકુંદાનંદ, જાનત હો નુપ બાત તુમા, સ્મરણ કરન સુખ કંદ, તો પુની મેં અબ કહત હું. મુકુંદાનંદ વડી, હા, હું તમને કથા સંભળાવું છું ને એ વાતની તમને ખબર છે, કારણ કે તમે લાડુબાઈ, જીવબાઈ બધાએ કીધું હતું કે હોળીનો ઉત્સવ આવે છે, 20 દિવસ ભક્તોને અહીં રાખીને અમારા તરફથી બધાને ભોજન કરાવવું છે. તો પણ તે ચરિત્ર સ્મરણ કરવા યોગ્ય છે અને સુખકર છે. તેથી અત્યારે હું તમને કહું છું. તમને ખબર છે ઘણીવાર શું કે સંતો કથા કરતા હોય ને કંઈક ચરિત્ર કહીએ ને તો કે લે સ્વામી, એ તો મને ખબર જ છે. એ તો મેં કેટલી વાર, પાછો મરક હસવા માંડે. ઘણી વાર તો એવા ઉતાવળા થાય ને તો આ કહેતા હોય ભેગા વચ્ચે કહી દે. આ છોકરાઓમાં બહુ એવું હોય, ખબર હોય ને એટલે વચ્ચે ટપકી પડે, મૌન ન રહી શકે. પણ ચરિત્ર, એકનું એક ચરિત્ર 50 વખત કહો ને તો પણ એ નવું નવું લાગે. આ ભગવાનના ચરિત્રમાં પ્રતાપ, ઐશ્વર્ય એવું છે. લ્યો, તમને ખબર છે આ ચરિત્રની, તોય મુકુંદાનંદ કે દાદા ખચર, જો આ ચરિત્ર છે ને સુખકર છે. તેથી તમને ફરી પાછું કહું છું, હા, ચરિત્ર સ્મરણ કરવા યોગ્ય છે. બોલે શ્યામ બચન સુખદાયી, જયારુ લલિતા ઉત્તમ રાઈ, તુમ તિહુ મિલી સામગ્રી કરહુ, યહ મમ આજ્ઞા કો અનુસરું. તમારા બંને બહેનોની વિનંતી સાંભળીને સુખદાયી હરિએ કહ્યું, જો મુકુંદાનંદ કહે છે દાદા ખચર, તમારી તમારા બહેનોની જયા, લલિતા અને ઉત્તમ રાજા, તમે ત્રણેય
આ ત્રણેય જ્યારે વિનંતી ભગવાનને કરી ત્યારે મહારાજ કહે છે તમે ત્રણેય અમારી આજ્ઞાને અનુસરીને ભેગા મળીને ઉત્સવનો સામાન ભેગો એક નહીં તમે ત્રણેય ભેગા થઈને કરો, પછી તમારે હારે બધા જોડાશે. શ્રી હરિ કી આજ્ઞા અનુસારા મંગાએ ઘૃત મિશ્ર અપારા ભીંજિત ગો ધૂમ પિષ્ટ કરાયા અને તાકા બહુ પકવાન બનાયા. પછી તેમણે શ્રીની આજ્ઞા અનુસાર પાર ઘી અને સાકર મંગાવ્યા, પલાળેલા ઘઉંનો લોટ મેંદો તૈયાર કરાવ્યો, પલાળી અને પછી હૂકવે, પછી એના ફોતરા ઉતારી નાખે ને પછી એને દળે, એનું નામ મેંદો. મેંદો બીજો કોઈ નહીં સમજ્યા. મેંદાને પાણીમાં પલાળે ઓલા ઘઉંને, અને પછી હૂકવી નાખે, એનું ફોતરા ઉતરી જાય એમાંથી ઉપરથી સમજ્યા. એટલે એ પછી એને દળી નાખે, હુકાઈ જાય પછી એનું નામ શું? મેંદો. હા, ફોતરા વગરનો હોય દળી નાખે મેંદો. હા, લોટ તે મેંદો તૈયાર કરાવી તેના અનેક પ્રકારના પકવાનો મેંદાના બનાવ્યા. લ્યો, મેંદો તો એ વખતે હાલતો, અત્યારે લોકો ના પાડે, બોલો મેંદો નહીં ખાવાનો, નહીં તો હોજરીમાન કે આતરડામાં ચોંટી જાય. હા, એ વખતનો નહીં ચોંટતો હોય, પણ હા અત્યારે તો મેંદાની જ જાજી આઈટમ બને. બોલો, મેંદાના લોટમાં જ બધા પીઝા બીઝા બધું મીંડું બનવાઓ, બ્રેડ ને આન તેન બધું એ મેંદામાંથી જ બને. લ્યો, પણ આ મેંદાની આઈટમ બહુ નુકસાનકારક થઈ ગઈ છે, કેમ કે એ વખતે મેંદો ખાતા ખરા, પણ સામે એટલું પરસેવો વળી જતો અને મહેનત કરતા ને એના કારણે બધું ઓગળી જતું. અને અત્યારે ખુરશીમાં બેસી રહેવાનું આખો દી. હવે મેંદો ખાય તો શું થાય? છોટી જાય બધું. 6 મહિને બહાર નીકળે જ નીકળે નહીં તો એમને હળે અંદર ને પછી રોગો કબજિયાત ને બધું થાય. પણ એ તો અહીં તો ભગવાનને માટે મીઠાઈ બનાવી છે, ભગવાનને પોતાને અર્થે કંઈ કરવું નથી. વળી દેશ દેશ પ્રત્યે ઉત્સવના આમંત્રણ માટેના પત્રો મોકલીને સંતો અને હરિભક્તોને ગરડા તેડાવ્યા. પત્ર વાંચી સૌ સંતો ઉરમાં હરખાયા અને ગઢબુર આવ્યા. તે સૌ સંતોએ ફરીને શ્રીને પ્રણામ કર્યા. ત્યારે શ્રી ઘનશ્યામ પ્રભુ સર્વે સંતોને ભેટી પડ્યા. શ્રી હરિરાય વારંવાર હસી હસીને સંતોને કહેતા, અહો વાલા સંતો, તમે આવ્યા તે બહુ સારું થયું. લો, આ ભગવાનને આવી બોલાવવાની ટેવ હતી હો. હા, અને તમારે જેમ આવ્યા હોય તો પૂછે નહીં કે આવ્યા તમે. આવે એટલે પાણીનું પૂછાય, જમવાનું પૂછાય, ચા પાણી નાસ્તાનું પૂછાય, થોડું ઠંડુ ગરમ કંઈ લેશો, સારું થયું, બહુ આવ્યા, 2 વેણ બેલીએ તો સારું લાગે. આવી ગયા હોય ને બેસી ગયા હોય, લે તમે અત્યારે ક્યાંથી ને આવ્યા એમ કે લો ઘણા તો. શું કે અત્યારે ક્યાંથી આવ્યા એમ ન કહેવાય. અતિથિ તો દેવો ભવા. હજી તારી આંગણીએ એ આવીને કોઈ કે છે રે આવકારો મીઠો એને. આ ભગવાનની આવી લીલા છે, આ બધી ભગવાનની આવી ટેવ હતી. જો સંતોને કહે છે, હે વાલા સંતો તમે આવ્યા, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, ક્યારની હું તમારી રાહ જોતો હતો, તમે આવી ગયા, મને આનંદ બહુ થયો. પ્રતિદિન ભોજન સંતકુન પીરસત પ્રભુ પકવાન અને સેવૈયા અરુ મોતિયા અને મોદક વિવિધ વિધાન. પછી શ્રી હરિ દરરોજ સંતોની પંક્તિમાં સેવૈયા મોતૈયા, સેવૈયા લાડુ એના પ્રકારના એવા છે અલગ, અને મોતૈયા લાડુ વગેરે અન્ય વિવિધ પકવાન તથા ભોજન પીરસતા હતા. તેમજ ત્રિભુવન નાયક શ્રી હરિ સંતોને જલેબી આદિ મિષ્ટાન વિવિધ પ્રકારના શાક પ્રેમથી પીરસતા હતા. પ્રગટ પ્રભુ શ્રી હરિ પંક્તિમાં વારંવાર ફરતા, વારંવાર તાણ કરીને સંતોને પીરસતા, અને સંતો જમતા ત્યારે શ્રી હરિ કોઈક સંતના મસ્તક ઉપર પોતાનો હાથ મૂકતા. વાહ વાહ, કેટલા લાડુ ખાધા સ્વામી? તો કહે છે મહારાજ 3 ખાધા. 3 જ છે, લો હજી 1 ખાઓ. અને મહારાજ બસ હો હવે કે ના ના 1 લ્યો, તમારે માથે હાથ મૂકી દઉં. હાથ મૂકે ને પેતાને અમે મોજના પોરા મંડે છૂટવાના. હા 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 હા, એ મહારાજ 1 નહીં તો 3 મૂકી દો, બીજા માથે હાથ મૂકવાના. બોલો, લાલ છે 3 નો ખાવાના હોય, ધરાઈ રહ્યા હોય તો 3 ખાઈ જાય. બોલો, એ ભગવાનના હાથ માથે ફરે. અરે મુવા શરીર પડી જાય તો પણ માથે હાથ તો પડે છે. એટલે આવો મહિમા અમારે અહીં સંતોમાં ગુરુજી પીરસવા નીકળે ને કે જે ચાલો જે વધારે આમ જો આ અડદીઓ લેશે, અથવા તો આ હાટો લેશે, અથવા તો આ 1 ચકતું વધારે લેહે ને તો એને હું ભેટીશ. જેટલા ચકતા લે એટલી વાર ભેટીશ એમ કે. તો પેલા ધરાઈ રહ્યા હોય, ન ભાવતું હોય તોય ખાય. બોલો, ભેટવા હાટું. હા, એમના આશીર્વાદ, એમની કરુણા, એની કૃપા.
હા, એને માથે હાથ મૂકે એટલે મહારાજ પણ આવું કરતા, મોટા સંતો પણ એવું કરતા. લ્યો, આમ કરી સંતોને પીરસતા હો. સંતો જમતા હોય ત્યારે કોઈક સંતના મસ્તક ઉપર હાથ મૂકતા, તો વળી કોઈક સંતોને મુખમાં જલેબી આપતા, રીંગણા, વાડીના સુંદર શાક. ઓહો, વાડીના આમ જો સરસ મજાની આમ થયો ને, પાપડી થઈ હોય, વાલોડ થઈ હોય. વાલોડ તો અહીં દેખાયતી જ નથી. કંઈ ભાઈ મળે છે કંઈ બજારમાં કે નથી મળતી? વાલોડ મળે છે? મેં તો જોઈ નથી અહીં કે. હા, ચોળી બોળી મળતી હવે મળે? હા હા, લઈ આવજો તારે. લ્યો, આ વાલોડનું શાક સારું બને ચોમાસામાં. એવી સરસ મજાની શીંગો હોય. હા હા, લઈ આવજો. ઠાકોરજીને ધરાવે, કારણ કે આ બધું કાઠિયાવાડી શાક કહેવાય. હા, વાડીઓમાં થાય, વાડામાં થાય, શેઢે નાખી દે તો થાય. હા, લીલું તાજું શાકભાજી હોય ને, ઓહો, એમાં વિટામિન બહુ મળે ને, તાજામાં જ્યારે રોગી ન થાય કાંઈ. હા, હવે લોકોએ પણ દવા મીંડા છાંટવા નહીં, ધીરે ધીરે દવા છાંટે, પણ તોય ઠીક છે. બધું ધોઈ બોઈને કમ્પ્લેટ કરીને વાપરવું, એમને ન વાપરવું. નહીં તો જો હમણાં એક દીકરી મરી ગઈ બિચારી, એ તો પણ આ લોકોનો હોટલવાળામાં એવું જ હોય બધું. આમ છે ત્યારે લ્યો, અત્યંત સ્વાદુ એવો દહીંનો મઠ્ઠો. આહા હા, મઠ્ઠો તો પહેલેથી હાલે છો, 200 વર્ષ પહેલાનો મઠ્ઠો છે ભાઈ. રસિક દાદા. હા, ઉત્તમ મસાલાથી ભરપૂર વિવિધ ભાતના રસાળ રાયતા. કળી એટલે કે સેવ, કળી કે ને સેવને કળી કે. સેવ, ગાંઠિયા, ફૂલોડી, બિરંજ, બાસુંદી, પૂરી, માલપુઆ, પાપડ વગેરે વાનગીઓ બનાવવામાં આવતી હતી. વળી આદુ, કેરી અને લીંબુના સુંદર અથાણા પણ હતા. તેમજ દૂધ, દહીંનો તો પાર નહીં હો. આમ એક એકથી ચડી આવતી નવી નવી રસોઈ શ્રી હરિ તથા સંતો માટે નિત્ય થતી હતી. હરિભક્તો થાકતા નહીં. આમ આ એક બહુ મહત્વનું હારું. કેવો સત્સંગ એમને કર્યો છે, કેવા મહારાજને જાણ્યા છે, કેવા સંતોનો મહિમા સમજાય છે. હે, થાકતા નહીં. હા, ચાલુ ને ચાલુ રસોઈ, ચાલુ ને ચાલુ રસોઈ, ચાલુ ને ચાલુ. મહારાજને એમ થાય કે સંતોને થોડું તપ કરાવીએ, સંતોને એવું થાય કે હમણાં થોડુંક તપ કરીએ, પણ નરીભક્તો કરવા જ ન દે. બોલો. હા, રાયબામાને ઘેરે ગયા મહારાજ, ત્યાં તો રસોઈ તૈયાર, બ્રાહ્મણો પાસે બધું બનાવીને કમ્પ્લેટ. પછી મહારાજ કે ભાઈ અમારા સંતો આ કાંઈ ખાહે નહીં હો, તપ કરે છે હમણાં, રસકસના નિયમ છે. રાયબામાં કે તો પછી અમારે અંજણનો ત્યાગ, અમારા સંતો ન ખાય, અમારે ખાવાની શું જરૂર છે? એટલે અમારે કાંઈ ખાવું નથી, અમારે કાંઈ જોતું તો સારું, તારે તમે ભૂખ્યા રહ્યો ને અમે ભૂખ્યા રહી. અરે ભાઈ, એમ કાંઈ હાલે? આટલું બધું બનાવ્યું બગડે ને? તો એ બગડે જ બગડે કે હવે તમારે ખાવું જ નથી તો શું કરીએ? માટે અમારે કોઈ, હે છોકરાઓ, કોઈ જો અડતા નહીં હો, જ્યાં સુધી સંતો જમે નહીં ત્યાં સુધી અંજળનો ત્યાગ. મહારાજ એને વશ થઈ ગયા કે હાલો તારે સંતો મૂકો પથ્થર ને તુંબડા. હા, ને પછી પીરસીને જમાડ્યું. રાયબામાં રાજી થઈ ગયા. પછી મહારાજ વળાવા ગયા ને ત્યારે કહેતા હો રાયબામાં કે જો અહીંયા આવવું હોય ને તો તમારા જે કાંઈ રસકસના નિયમ ને વ્રત તપના નિયમ ને એ બધું ગરડે મૂકીને આવવાનું, અહીં લઈને નહીં આવવાનું કંઈ. આવા પ્રેમી હતા બોલો. હા, ઠપકો દઈ દેતા. જેમ જેમ વિવિધ પ્રકારની રસોઈ વધુ ને વધુ સારી બને તેમ તેમ રસોઈ દેનાર ભક્તો વધુ આનંદિત થતા હતા. આ રીતે 20 દિવસ સુધી જગદીશ્વર શ્રીહરિએ સંતોને નિત્ય જમાડીને દર્શન દઈને નિજ દાસ એવા સંતોને ઘણું 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 સુખ આપ્યું. વળી શ્રીહરિ દાદા ખચરના દરબારમાં નિત્ય સભા કરતા અને તેમાં બિરાજમાન થઈ પોતાને આશ્રિત એવા સંતો ભક્તોને ઉત્તમ જ્ઞાન વાર્તા કરીને બહુ રાજી કરતા. શ્રીહરિ તે સમયે વિવિધ રંગના સુંદર સુવર્ણમય સુરવાળ જામો વગેરે પાઘ વગેરે શોભાયમાન વસ્ત્રો ધારણ કરતા હતા. 21-80મો અધ્યાય છે. 21 ચોપાઈની કથા પૂરી કરીએ છીએ. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.